नमो आयरियाणं नमो उवज्झायाणं मूलोए सवसावूणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदाद्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम जैनम जयतु शासनम। આપણી ચર્ચા જ્ઞાન ગોષ્ઠીમાં ચાલી રહી છે। જ્ઞાન ગોષ્ઠીમાં ક્વેશ્ચન નંબર 30 સુધી આપણી ચર્ચા થઈ છે। હું આગળની બુક શેર કરું છું। બુક દેખાય છે બધાને? ઓકે। અને હરીશભાઈ તમે વેઇટિંગ રૂમ છે ને હજી ઓન રાખ્યું છે, એને ઓફ કરી દો। અમુક લોકો વેઇટ કરે છે વેઇટિંગ રૂમમાં। ખ્યાલ આવ્યો તમને? યસ। હા ચલો આપણે ચર્ચા કરી 30 ક્વેશ્ચન સુધી આપણી ચર્ચા થઈ છે। હવે આપણે એની આગળ જઈએ છીએ। ક્વેશ્ચન નંબર 31 શું છે ક્વેશ્ચન? ઇન્દ્રિયો વડે જાણે તે આત્મા અર્થાત આત્મા ઇન્દ્રિયોથી જણાઈ જાય છે એવું માનવામાં શું આપત્તિ છે? પ્રશ્ન સાંભળો ધ્યાનથી। ઇન્દ્રિયો વડે જાણે તે આત્મા, શાસ્ત્રમાં અમુક જગ્યાએ 5 ઇન્દ્રિયના માધ્યમથી આત્મા પરદ્રવ્યને જાણે છે એવી વાત આવતા આપણા જ્ઞાનને પ્રગટ થવામાં આ શરીરની ઇન્દ્રિયો છે તે નિમિત્ત છે એવી વાત આવે। મતિ જ્ઞાની સુજ્ઞાની જીવ જે છે, સંસારી જીવ છે, તો એ કઈ રીતે જાણે છે 5 ઇન્દ્રિયના વિષયોને? તો કે ઇન્દ્રિયો વડે જાણે છે, બરાબર? તો હવે પ્રશ્ન અહીંયા એવો છે કે ઇન્દ્રિયો વડે જાણે તે આત્મા અર્થાત આત્મા ઇન્દ્રિયોથી જણાઈ જાય છે એવું માનવામાં શું આપત્તિ છે? પ્રશ્ન શું છે કે આત્મા ઇન્દ્રિયો વડે પણ દ્રવ્યને જાણે છે, તો એમાંથી શું એમ અર્થ કાઢી શકાય કે ઇન્દ્રિયોના માધ્યમથી આત્માને પણ જાણી શકાય? હે, આપણે પોતાના આત્માને જાણવું હોય તો કઈ રીતે જાણવું? કે ઇન્દ્રિયોથી આત્મા જણાઈ જાય છે એવો પ્રશ્નકારનો પ્રશ્ન છે કે ઇન્દ્રિયો વડે આત્મા જાણે છે એમ કહેવામાં આવે છે, તો પછી એનો અર્થ એમ કાઢીએ કે આત્મા પણ ઇન્દ્રિયોથી જણાઈ જાય એવો પ્રશ્ન છે, બરાબર? એટલે સરળ ભાષામાં કહું, ઈઝી, તો પ્રશ્ન એમ છે કે ઇન્દ્રિયોથી આત્માને જાણી શકાય કે નહીં, એમ પ્રશ્ન છે અહીં, બરાબર? ઉત્તર જુઓ। ઇન્દ્રિયો વડે જાણે તે આત્મા તો કહે છે કે ના, ગુરુદેવ સ્પષ્ટ ચોખ્ખી ના પાડે છે। શું? કે ઇન્દ્રિયો વડે આત્મા જાણતો નથી। આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે। કેવો છે આત્મા? કે આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે। એક વાત સમજી લેવી, સર્વજ્ઞ નથી, સર્વજ્ઞ શક્તિ વાળો આત્મા છે। એ સર્વજ્ઞ શક્તિ અર્યંત દશા પ્રગટ થતા પર્યાયમાં પ્રગટ થાય ત્યારે તે જીવ સર્વજ્ઞ કહેવાય છે। પણ વર્તમાનમાં જે કોઈ સંસારી જીવ છે તે સર્વજ્ઞ નહીં હોવા છતાં પણ એનો સ્વભાવ કેવો છે કે સર્વજ્ઞ છે। એટલે કહેવાનો અર્થ શું છે કે આત્મા સર્વજ્ઞ સ્વભાવ વાળો છે, સર્વજ્ઞ સ્વભાવી છે। એનો મતલબ શું? સર્વજ્ઞ ભગવાનને લોકાલોક જણાય છે, તો લોકાલોકને જાણવા માટે સર્વજ્ઞ ભગવાનને ઇન્દ્રિયોની જરૂર પડે છે કે નહીં? મીરાબેન, ઇન્દ્રિયોથી સર્વજ્ઞ ભગવાન લોકાલોકને જાણે છે કે નહીં? કઈ રીતે જાણે છે? આ વિચાર કરવા જેવી વાત છે કે પહેલા તો એક વાત કે કેવડી ભગવાનને, સર્વજ્ઞ ભગવાનને ઇન્દ્રિયો હોય છે કે નહીં? 5 ઇન્દ્રિય હોય છે કે નહીં? અનંત પરમાત્મા સમોશરણમાં વિરાજમાન છે, એમને
શરીર અને શરીરની સાથે 5 ઇન્દ્રિયો એ હોય છે કે નથી હોતી? ઇન્દ્રિયો હોય છે, બરાબર છે? ઇન્દ્રિયો છે, તો ઇન્દ્રિયો છે તો સર્વજ્ઞ ભગવાન ઇન્દ્રિયોથી જાણે છે કે નહીં? હા, ઇન્દ્રિયોથી જાણે કે ના જાણે? કોઈ શિષ્ય ત્યાં સમોશરણમાં પ્રશ્ન પૂછે તો એમના કાનેથી સાંભળીને અને પછી ઉત્તર આપે કે ના આપે? આખું સમોશરણ રચાય તો ભગવાન પોતાના નેત્રોથી સમોશરણને જોવે કે ના જોવે? તો કે સર્વજ્ઞ ભગવાન કેવા થઈ ગયા? કે કેવળ જ્ઞાની થઈ ગયા. એમને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. તો કેવળ જ્ઞાન કોને કહેવાય? કે કેવળ જ્ઞાન પ્રગટ થતા પછી મતિ, શ્રુત, અવધિ અને મન પર્યાય કોઈ પણ બીજા જ્ઞાનની જરૂર રહેતી નથી, અને 5 ઇન્દ્રિયોની પણ કોઈ જરૂર રહેતી નથી. એ જે દ્રવ્ય ઇન્દ્રિય રૂપ શરીરનો આકાર છે, એ આકાર તો એવો જ રહે છે, પણ એ ઇન્દ્રિયોના માધ્યમથી ભગવાન જાણતા નથી. બરાબર છે ને? કારણ કે સર્વજ્ઞ ભગવાનનો સ્વભાવ છે કે ઇન્દ્રિયથી નથી જાણતા, પોતાના કેવળ જ્ઞાનથી જાણે છે. બરાબર છે ને? પોતાના સર્વજ્ઞ સ્વભાવથી, સર્વજ્ઞતા એમને સાક્ષાત પ્રગટ થઈ છે. એ સર્વજ્ઞતા દ્વારા આખા લોકાલોકને જાણે છે. બરાબર? હવે ગુરુદેવ કહે છે કે પોતાનો આત્મા છે ને, એ આત્મા વર્તમાનમાં સર્વજ્ઞ દશા પ્રગટ નહીં હોવા છતાં પણ એનો સ્વભાવ કેવો છે? કે એનો સ્વભાવ તો સર્વજ્ઞતા રૂપે જ છે. સર્વજ્ઞતા રૂપ સ્વભાવ છે એટલો મતલબ શું? કે આખા વિશ્વને, પરદ્રવ્યોને જાણવા માટે ઇન્દ્રિયોની જેને જરૂર નથી, ઇન્દ્રિયો વગર પોતાની શક્તિથી જાણે છે, એવો પોતાના આત્માનો સ્વભાવ છે. એ જે સ્વભાવ પોતાનો અંદરમાં પડેલો છે, એ જ સર્વજ્ઞ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય છે. એનું નામ સર્વજ્ઞતા. સર્વજ્ઞ સ્વભાવ અને સર્વજ્ઞતા બેમાં ફેર શું? કે સર્વજ્ઞતા એટલે પર્યાયમાં પ્રગટ થયેલી શક્તિ, અને સર્વજ્ઞ સ્વભાવ એટલે પોતાના સ્વભાવમાં રહેલી શક્તિ, જે હજી પ્રગટ થઈ નથી, અવ્યક્ત છે, વ્યક્ત થઈ નથી, સામે આવી નથી. બરાબર? પણ અંદરમાં તો પડેલી છે ને. તો ગુરુદેવ કહે છે કે પોતાનો સ્વભાવ કેવો છે? કે સર્વજ્ઞ સ્વભાવ છે. સર્વજ્ઞ સ્વભાવ છે એટલે કે જે કોઈ પણ અન્ય પરદ્રવ્યની કે ઇન્દ્રિયોની કે મનની સહાયતા વગર આખા વિશ્વને જાણવાનો જેનો સ્વભાવ છે, એનું નામ સર્વજ્ઞ સ્વભાવ. બરાબર? તો હવે ગુરુદેવ કહે છે કે આત્માનો સ્વભાવ તો સર્વજ્ઞ સ્વભાવ છે. હવે તમે એમ કહો કે ઇન્દ્રિયો વડે જાણે તે આત્મા, તો ઇન્દ્રિયો વડે જાણે તે આત્મા એમ માનતા આત્માના સર્વજ્ઞ સ્વભાવનો અપવાદ થાય છે, તેમજ તેમાં સર્વજ્ઞનો પણ અપવાદ થાય છે. જો શું કહ્યું ગુરુદેવશ્રીએ? કે જો તમે એમ માનો કે આત્મા ઇન્દ્રિયોથી જાણે છે, તો ખરેખર એમાં આત્માના અતિન્દ્રિય સ્વભાવનો અપવાદ થાય છે. અપવાદ એટલે શું ખબર પડે? અપવાદ એટલે શું? કે જેવો એનો સ્વભાવ નથી એવું આપણે માનીએ, એનું નામ અપવાદ. અપવાદ એટલે મતલબ શું? કે જેમ અપવાદ એનો અર્થ થાય કે જેનું જેવું સ્વરૂપ નથી એવું માનવું અને એવું કહેવું, એનું નામ અપવાદ છે. જેમ આપણે સંસારમાં કોઈ પણ વ્યક્તિને એના ઉપર આપણે કોઈ દોષારોપણ કરીએ, કોઈ વ્યક્તિએ કોઈ ભૂલ નથી કરી છતાં પણ આપણે એમ કહીએ કે ના, આ વ્યક્તિ એવો છે, એને આવું કરે છે, આવું ખરાબ કરે છે, તો એનો મતલબ શું? કે આપણે એનો અપવાદ કરીએ છીએ. જેવું એનું સ્વરૂપ નથી, જેવો એનો સ્વભાવ નથી, એવું કહીએ છીએ. તો એવી જ રીતે આત્માનો સ્વભાવ કેવો છે? કે આત્માનો સ્વભાવ તો સર્વજ્ઞ સ્વભાવ છે. અને જો આપણે એમ માનીએ કે ના ના, આત્મા તો ઇન્દ્રિયોથી જાણે છે, તો એમ માનતા શું થાય? કે આત્માના સર્વજ્ઞ સ્વભાવનો અપવાદ થાય છે. બરાબર? અને એટલું જ નહીં, આત્માનો તો અપવાદ થાય જ છે, તેમજ તેમાં સર્વજ્ઞનો પણ અપવાદ થાય છે. કારણ કે જે સર્વજ્ઞતા પ્રગટ થઈ ને સર્વજ્ઞ ભગવાનને, અનંત ભગવાનને, એ સર્વજ્ઞતા આવી ક્યાંથી?
પોતાના સ્વભાવમાંથી. તો પોતાના સ્વભાવનું સાચું સ્વરૂપ સ્વીકાર ન કરે તો પછી એમાં સ્વભાવનો તો અપવાદ છે જ, સાથે સાથે સર્વજ્ઞ ભગવાનનો પણ અપવાદ છે. કેમ? કેમ કે આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એવું બતાવ્યું કોણે? એવું બતાવ્યું સર્વજ્ઞ ભગવાન. તો સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા છે કે હું સર્વજ્ઞ સ્વભાવી છું, હું ઇન્દ્રિયો વડે જાણતો નથી. આમાં તો બહુ ઈઝી લોજિક છે, બાળકોને પણ સમજાય એવું લોજિક છે કે જો ઇન્દ્રિયોથી આત્મા જાણતો હોય, જેમ પ્રશ્નકારનો પ્રશ્ન છે કે આત્મા ઇન્દ્રિયો વડે જાણે છે, જો ઇન્દ્રિયોથી આત્મા જાણે છે એવું માનીએ તો પછી સિદ્ધ ભગવાન તો કંઈ જાણતા જ નથી, કારણ કે સિદ્ધ ભગવાનને તો શરીર પણ નથી અને ઇન્દ્રિયો પણ નથી. તો સર્વજ્ઞ ભગવાન જાણે છે કે નથી જાણતા? સર્વજ્ઞ ભગવાન દેખે છે કે નથી દેખતા? સર્વજ્ઞ ભગવાનને આખું લોકાલોક જણાય છે અને ઇન્દ્રિયો વગર જણાય છે. તો એનો મતલબ છે કે આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી. પરંતુ મોક્ષ માર્ગ પ્રકાશકમાં એક પ્રકરણ આવ્યું છે ને, મતિ શ્રુત જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ. એની અંદર શું વાત કહેવામાં આવી છે કે સંસારી જીવ છે એને શરીરનો સંયોગ છે, એ શરીરની સંયોગમાં એ જીવને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન મળેલું છે. એ મતિ અને શ્રુત જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ હોય છે. કર્મના ઉદયના નિમિત્તે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ છે. પરાધીન પ્રવૃત્તિ છે એટલે શું? કે એ ઇન્દ્રિયોના નિમિત્ત વગર જાણવાનું કામ કરી શકતો નથી. બરાબર? તો એટલા માટે વ્યવહારથી સ્થૂળ કથન એમ કહેવામાં આવે છે કે આત્મા ઇન્દ્રિયો વડે જાણે છે, કારણ કે વર્તમાનમાં એને શરીરનો સંયોગ છે ને, અને વર્તમાનમાં એને ઇન્દ્રિયો છે, અને એ ઇન્દ્રિયોના માધ્યમથી એનું જ્ઞાન પ્રગટ થાય છે. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનની પરાધીનતા કેવી છે કે દ્રવ્યેન્દ્રિયમાં, આંખમાં કદાચ ખોટ હોય, કોઈને કાનમાં ખોટ થઈ જાય તો એ દ્રવ્યેન્દ્રિયની અંદર કઈ ક્ષતિ હોવાથી, ગડબડ હોવાથી એ જીવને મતિ શ્રુત જ્ઞાન પ્રગટ હોવા છતાં પણ જાણી શકતો નથી. એ ઇન્દ્રિય સંબંધી એનું જ્ઞાન કામ કરતું નથી. બરાબર છે ને? તો એ મતિ જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ છે. કેવળ જ્ઞાનમાં એવી પરાધીનતા હોતી નથી. બરાબર છે? તો કેવળ જ્ઞાનમાં એવી પરાધીનતા નથી. અને હું કેવો છું કે હું સર્વજ્ઞ સ્વભાવી છું, હું ઇન્દ્રિય વાળો નથી. ઇન્દ્રિયો તો સંસાર અવસ્થામાં કોઈ વખતે એક ઇન્દ્રિય મળે, કોઈ વખતે બે ઇન્દ્રિય મળે, કોઈ વખતે ત્રણ ઇન્દ્રિય મળે, જુદી જુદી ઇન્દ્રિયો મળે છે, જુદી જુદી ગતિમાં. બરાબર છે? તો મારા આત્મામાં ખરેખર કેટલી ઇન્દ્રિયો છે? કે મારા આત્મામાં એક પણ ઇન્દ્રિય નથી. તો ઇન્દ્રિય નથી તો હું જાણું છું કઈ રીતે? કે ભાઈ તારો સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ છે, એ સર્વજ્ઞ સ્વભાવ દ્વારા તું જાણે છે, અને એવો સર્વજ્ઞ સ્વભાવ સર્વજ્ઞ ભગવાને બતાવ્યો છે. તો જો તું એમ સ્વીકાર ન કરે તો ખરેખર તું તારા આત્મ સ્વભાવનો પણ અપવાદ કરે છે, અને સાથે સાથે સર્વજ્ઞ ભગવાનનો પણ અપવાદ કરે છે. સર્વજ્ઞનું જ્ઞાન અતિન્દ્રિય છે, તેને ઇન્દ્રિયનું અવલંબન જરા પણ નથી. આવા અતિન્દ્રિય સ્વરૂપે આત્માને લક્ષ્યમાં લેવો તે જ સર્વજ્ઞની ખરી સ્તુતિ છે. સર્વજ્ઞ ભગવાનની ભક્તિ કે સ્તુતિ કોને કહેવાય? કે સર્વજ્ઞ ભગવાને જે સ્વરૂપ બતાવ્યું એ પોતાના આત્મ સ્વરૂપને લક્ષ્યમાં લેવું, એનું નામ સર્વજ્ઞ ભગવાનની સ્તુતિ છે. અને જો એવું ના કરીએ, પોતાના સર્વજ્ઞ સ્વભાવને સ્વીકાર ન કરીએ, તો પછી આપણે ખરેખર પોતાના સ્વભાવનો અને સર્વજ્ઞ ભગવાનનો અપવાદ કરીએ છીએ. બરાબર છે ને? અપવાદનો અર્થ લાંછન લગાડીએ છીએ. અપવાદ કરવો એટલે શું? કે જેવું નથી એવું કહેવું, એટલે લાંછન લગાવવું કોઈની ઉપર, એવું થઈ જાય. અતિન્દ્રિય આત્માને ઇન્દ્રિય વડે જાણનાર માનવો, તેમાં સર્વજ્ઞની સ્તુતિ નથી, પણ સર્વજ્ઞનો અપવાદ છે. બરાબર? એવી વાત આ ક્વેશ્ચન ની અંદર કરી છે. ક્વેશ્ચન શું હતો? કે સર્વજ્ઞ ભગવાન આત્મા છે એ ઇન્દ્રિયો વડે જાણે છે, તો પછી
આત્મા ઇન્દ્રિયથી જણાય એમ પણ માનીએ તો શું વાંધો છે? તો કહે છે કે એવું નથી, આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી, આત્મા પોતાના સ્વભાવથી જાણે છે, પોતાના સર્વજ્ઞ સ્વભાવથી જાણે છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 32. જો જ્ઞાન અને આત્મા અભેદ છે, જુદા નથી, તો પછી તેમાં ભેદ પાડીને કેમ કહ્યું? જો બંને જુદા ના હોય તો જ્ઞાન લક્ષણ અને આત્મા લક્ષ્ય એવા ભેદ કેમ કર્યા? લગભગ આ સેમ પ્રશ્ન ઓલરેડી 2 વખત પહેલા આવી ગયું છે, કારણ કે આ અહીંયા તો પ્રશ્નોનું સંકલન કરવામાં આવ્યું છે ને, તો એ જુદા જુદા સમયે આત્મધર્મમાં જે રીતે છપાયા હોય ત્યાંથી અહીંયા કલેક્ટ કરવામાં આવ્યા છે ક્વેશ્ચન. લગભગ આવો ક્વેશ્ચન જરા પહેલા પણ આવી ગયો છે, ફરીથી આવ્યો છે, અને ગુરુદેવ એક જુદી પ્રકારની અપેક્ષા અહીંયા બતાવે છે. સરસ ઉત્તર છે, જુઓ. જો જ્ઞાન અને આત્મા અભેદ છે, પ્રશ્ન શું છે કે તમે અમને એમ સમજાવો છો સાહેબ કે આત્મા અને જ્ઞાન એક જ વસ્તુ છે, બે અભેદ છે, બે તાદાત્મ્ય છે, જુદા જુદા નથી. જ્ઞાનથી આત્મા જુદો ના પડે, આત્માથી જ્ઞાન જુદું ના પડે. બરાબર. તો પ્રશ્ન એમ છે કે બે વસ્તુ એક જ છે, અભેદ જ છે, તો પછી તેમાં ભેદ પાડીને કેમ કહ્યું? તો પછી એમ કેમ કહ્યું કે આત્મા દ્રવ્ય છે અને એની અંદર જ્ઞાન ગુણ છે? હે, આત્માને જાણવો હોય તો જ્ઞાન દ્વારા આત્મા જણાય છે, એમ ભેદ તો કર્યો ને કે આત્મા અને જ્ઞાન, એમ બે ભેદ કર્યા. તો જો અભેદ વસ્તુ હોય તો ભેદ શું કામ કર્યું? અને જો બંને જુદા ના હોય તો જ્ઞાન લક્ષણ અને આત્મા લક્ષ્ય એવા ભેદ કેમ કર્યા? કે આત્મા અને જ્ઞાન જો એક જ વસ્તુ હોય તો તમે તો જ્ઞાનને લક્ષણ કહો છો અને આત્માને લક્ષ્ય કહો છો, તો એનો અર્થ છે ને કે બે વસ્તુ જુદી જુદી છે. બરાબર. એવો પ્રશ્ન છે. તો ખરેખર આત્મા અને જ્ઞાન જુદા છે કે જુદા નથી, એમ પ્રશ્ન છે. બરાબર. હવે ઉત્તર જુઓ. પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. જો શું કે છે અહીંયા ગુરુદેવ? પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વ, એ શબ્દ જરાક અઘરા છે, આપણે હમણાં સમજશું. પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. શું કે છે ગુરુદેવ? જ્ઞાન અને આત્માને શું કામ જુદા જુદા કહ્યા? તો કે ખરેખર જુદા નથી, પણ જ્ઞાન અને આત્મામાંથી એક વસ્તુ પ્રસિદ્ધ છે અને એક બીજી વસ્તુ જ્ઞાન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. એ બેની અંદર ફેર છે. શું કહ્યું? કે પ્રસિદ્ધત્વ એટલે એક વસ્તુ પ્રસિદ્ધ છે અને પ્રસાધ્યમાનત્વ, પ્રસાધ્યમાન, પ્રસાધ્યમાન એટલે શું? જેને પ્રસિદ્ધ કરવામાં આવે છે એને કહેવાય પ્રસાધ્યમાન. અને જે પ્રસિદ્ધ કરનાર છે, જે પોતે પ્રસિદ્ધ છે, એને પ્રસિદ્ધત્વ પ્રગટ છે. બરાબર. તો કે છે કે જ્ઞાન અને આત્મા જુદા જુદા નથી, છતાં પણ જ્ઞાન પ્રસિદ્ધ છે અને આત્મા એ જ્ઞાન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. બરાબર. તો જે પ્રસિદ્ધ છે એ હંમેશા લક્ષણ હોય છે અને જે પ્રસિદ્ધ કરવામાં આવે છે તે હંમેશા લક્ષ્ય હોય છે. તો જ્ઞાન પ્રસિદ્ધ છે માટે એને લક્ષણ કહેવામાં આવે છે, અને પ્રસાધ્યમાન એટલે કે આત્મા છે એ પ્રસિદ્ધ કરવા યોગ્ય છે જ્ઞાન દ્વારા, તેથી તેને લક્ષ્ય કહેવામાં આવે છે. એટલા માટે લક્ષણ અને લક્ષ્યનો ભેદ કરવામાં આવ્યો છે. જો ગુરુદેવ શું કહે છે આગળ? જ્ઞાન પોતે પ્રસિદ્ધ છે અને તે જ્ઞાન વડે આત્માને પ્રસિદ્ધ કરવામાં આવે છે. શું કહ્યું? જ્ઞાન પ્રસિદ્ધ છે અને એ જ્ઞાન વડે આત્માને પ્રસિદ્ધ કરવામાં આવે છે. લોકો જ્ઞાન માત્રને તો સ્વસંવેદનથી જાણે છે. શું કરે છે? જ્ઞાન કેવી રીતે આપણને ખ્યાલમાં આવે? કે જ્ઞાન તો સ્વસંવેદનથી ખ્યાલમાં આવી જાય છે. ઉદાહરણ આપ્યું ગુરુદેવે. શું ઉદાહરણ છે? જુઓ. પેટમાં દુખે છે
માથું દુખે છે એમ કોણે જાણ્યું? હે, શરીરમાં તકલીફ થાય, રોગ આવે, સારું લાગે, ખરાબ લાગે, એ બધું કોને ખબર પડે છે? કોણ જાણે છે? તો આપણે ફટાફટ કહીએ કે મારા જ્ઞાનમાં જણાયું, હે, અથવા મને ખ્યાલમાં આવ્યું. બરાબર? તો જે જ્ઞાન છે ને, એ મારી અંદર જ્ઞાન છે અને હું જ્ઞાનથી જાણું છું, એવો સ્વસંવેદન, એવો અનુભવ જગતના પ્રત્યેક જીવને થાય છે. હે, પ્રત્યેક મનુષ્યને ખ્યાલમાં આવે છે. જૈન ધર્મને માનતો હોય કે ના માનતો હોય, પણ મારી અંદર જ્ઞાન છે અને હું જ્ઞાનથી જાણું છું, એ તો બધાને ખબર પડે કે ના પડે? હે, તો મારી અંદર જ્ઞાન છે, નોલેજ છે, વિવેક છે, મારી અંદર બુદ્ધિ છે, મારું મગજ બહુ દોડે છે, શબ્દ ગમે તે હોય, પણ ખ્યાલમાં આપણને આવે કે મારી અંદર જ્ઞાન છે અને એ જ્ઞાનથી હું જાણવાનું કામ કરું છું. તો જ્ઞાન તો બધાને પ્રસિદ્ધ છે, જ્ઞાન બધાને ખ્યાલમાં આવે, પણ આત્મા કોઈકને ખ્યાલમાં આવે અને કોઈકને ખ્યાલમાં ના આવે. હે, કોઈએ આત્મા શબ્દ સાંભળેલો હોય છે, કોઈએ સાંભળેલું હોતું નથી. કોઈએ માત્ર શબ્દ સાંભળેલો હોય પણ એનો ભાવ એને ખ્યાલમાં હોતો નથી. હે, આપણને એમ લાગે કે આત્મા છે એ સુખનો માર્ગ છે, એનો આશ્રય કરતા સુખ પ્રગટ થશે, પણ અન્ય મતમાં કદાચિત એવી વાત હોય પણ અને ના પણ હોય. બરાબર? તો આત્મા તો કોઈકને ખ્યાલમાં આવે છે, કોઈકને નથી આવતો. એટલે એ કેવો છે? પ્રસાદ્યમાન. પ્રસાદ્યમાન એટલે જેને જ્ઞાન વડે પ્રસિદ્ધ કરવામાં આવશે. અને જ્ઞાન કેવું છે કે જ્ઞાન પ્રસિદ્ધ છે, જ્ઞાન બધાને ખ્યાલમાં આવે છે. હે, તો જ્ઞાન પ્રસિદ્ધ છે, તો જ્ઞાનથી જ્યારે સમજાવવામાં આવે છે, એમ કહીએ આપણે કોઈને કે ભાઈ ભાઈ તું આત્મા છે, હે, તું પરમાત્મા છે, હે, તારી આંખ બંધ કરીને જોઈશ તો તને આત્મા ખ્યાલમાં આવશે. તો કોઈ આંખ બંધ કરીને કે મને તો કાંઈ નથી ખ્યાલમાં આવતું, મને શું ખ્યાલમાં આવે છે કે કાંઈ નહીં, મને તો અંધારું દેખાય છે. પછી એમ કહે કે આ અંધારું દેખાય છે ને, તો તારી આંખ તો બંધ છે, તો અંધારું છે એમ કઈ રીતે ખબર પડી? અંધારાને કોણે જાણ્યો? કે એ જેણે જાણ્યું ને કે અહીંયા અંધારું છે, એનું નામ જ્ઞાન છે. હે, અને એ જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય છે? એની શોધ કરતા તને તારો આત્મા મળી જશે. એ તારા જ્ઞાનમાં પુરુષાર્થ કરતા એની અંદર તને તારો આત્મા દેખાશે. તો જ્ઞાન અને આત્મા ખરેખર તો જુદા નથી, છતાં પણ જ્ઞાન લક્ષણ રૂપ છે અને આત્મા લક્ષ્ય રૂપ છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, આત્મા પ્રસાદ્યમાન છે. એમ જ્ઞાન દ્વારા જીવ પોતાના આત્માને ઓળખી શકે, એના માટે જ્ઞાન અને આત્માનો ભેદ કરવામાં આવે છે. ખરેખર એની અંદર કોઈ ભેદ છે નહીં. ભેદ નથી એટલે કે ગુણ અને ગુણી વચ્ચેનો તાદાત્મ્ય છે. ગુણ અને ગુણી અભેદ છે, છતાં પણ નામથી, લક્ષણથી એ બે જુદા જુદા છે, એ પણ બરાબર ખ્યાલમાં રાખવું. બરાબર? જો આત્મા દ્રવ્ય છે, દ્રવ્ય છે એટલે કે આત્મા અનંત ગુણોનો અખંડ પિંડ છે. આત્મામાં ખાલી જ્ઞાન નથી, આત્મામાં જ્ઞાન જેવા અનંત ગુણો છે. અને જ્ઞાન છે એ પોતે એક ગુણ છે, આત્માના અનંત ગુણોમાંથી એક ગુણ છે. એવો ભેદ તો બે વચ્ચે છે. તો આવો ભેદ છે તો પછી અભેદ શું કામ કહેવાય છે? કે અભેદ એટલા માટે કહેવાય છે કે એ જ્ઞાન ગુણ આત્મદ્રવ્યનો સ્વભાવ છે, એ જ્ઞાન એનું લક્ષણ છે. એ જ્ઞાન કોઈ દિવસ આત્માને છોડતું નથી, આત્મા કોઈ દિવસ જ્ઞાનથી રહિત થતું નથી. ગમે એવા કર્મનો ઉદય હોય, તીવ્રમાં તીવ્ર, એટલે કે જીવ નિગોદ અવસ્થામાં પણ ગયો હોય, તો પણ જ્ઞાન એ જીવનો સાથ છોડતો નથી. અને જીવ પુરુષાર્થ પૂર્વક સિદ્ધ દશા પ્રગટ કરે તો પણ જ્ઞાન તો એની સાથે જ રહે છે. માટે જ્ઞાનાદિ અનંત ગુણો સાથે આત્મા અભેદ છે. બરાબર? તો કઈ રીતે ભેદ છે ને કઈ રીતે અભેદ છે એ બરાબર સમજવું. હે, એક બીજી અપેક્ષા કે દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ આપણે જરાક વિચાર કરવું. બરાબર? કે જ્ઞાન છે એ ગુણ છે, તો જ્ઞાન અને આત્માનો જે ભેદ છે એ દ્રષ્ટિનો વિષય છે કે નહીં?
કે આત્મદ્રવ્ય અને જ્ઞાન ગુણ, હું ગુણી અને જ્ઞાન મારું ગુણ, એવા ભેદનો વિચાર કરતા પોતાનો આત્મા પ્રગટ થતો નથી, એનો અનુભવ થતો નથી. તો ગુણ ગુણીનો ભેદ પણ મારી અંદર નથી. તો એનો અર્થ શું કે જ્ઞાનાદિ અનંત ગુણો આત્માના સ્વભાવ છે, અભિન્ન સ્વભાવ છે. એ દ્રષ્ટિના વિષયની અંદર અનંત ગુણોનું અખંડ પિંડત્વ એ એની અંદર ગ્રહણ થઈ જાય છે. અનંત ગુણોનો ભેદ ગ્રહણ થતો નથી, અનંત ગુણોનો અભેદ ત્યાં ગ્રહણ કરવામાં આવે છે. તેથી એમ કહ્યું કે જ્ઞાન અને આત્મા અભેદ છે. બરાબર? ફરીથી બોલું વંદનાબેન, જ્ઞાન અને આત્મા અભેદ છે. શું કામ અભેદ છે? કારણ કે જ્ઞાન આત્મા સાથે અને આત્મા જ્ઞાન સાથે હંમેશા રહે છે. ક્યારે રહે છે? કે સમ્યક દર્શન થાય ત્યારે પણ રહે છે, નિગોદમાં જીવ જાય ત્યારે પણ રહે છે, અને સિદ્ધ દશામાં જાય ત્યારે પણ રહે છે. તેથી જ્ઞાન અને આત્મા અભેદ છે. તો અભેદ છે તો પછી ભેદ કરીને શું કામ કહો છો? કે ભેદ એટલા માટે કર્યો કારણ કે જ્ઞાન પ્રસિદ્ધ છે, અને જ્ઞાનને તું ઓળખી જઈશ તો જ્ઞાન દ્વારા તને તારો આત્મા પણ મળી જશે. એ જ્ઞાન અને આત્મામાં લક્ષણ અને લક્ષ્યનો ભેદ છે. પણ પ્રયોજનભૂત વસ્તુનો તું વિચાર કરીશ, તારા પ્રયોજનની સિદ્ધિ કઈ રીતે થાય એનો વિચાર કરીશ, તો એના માટે જ્ઞાન અને આત્મામાં કોઈ ભેદ છે નહીં. બરાબર? જો આગળ, એ રીતે જ્ઞાન તો પ્રસિદ્ધ છે, પણ અજ્ઞાની તે જ્ઞાન વડે એકલા પરની પ્રસિદ્ધિ કરે છે. તેથી તે જ્ઞાનને સ્વસન્મુખ કરીને આત્માની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો અને જ્ઞાનનો લક્ષ્ય લક્ષણ ભેદ પાડીને સમજાવ્યું છે. જો આ બહુ સરસ વાત છે કે છે તો ખરેખર અભેદ, તો પછી જ્ઞાન લક્ષણ અને આત્મા લક્ષ્ય એવું ભેદ કરીને શું કામ સમજાવો છો? કે ભાઈ એવો ભેદ કરવો બહુ જરૂરી છે. શું કામ જરૂરી છે? કે અનાદિકાળથી જે અજ્ઞાની જીવ છે, એ અજ્ઞાની જીવને પોતાના જ્ઞાનની અંદર એક જ વસ્તુ જણાય છે. કઈ વસ્તુ જણાય છે? પરદ્રવ્ય. શું જણાય છે? પરદ્રવ્ય. જ્યારે પણ કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ ગતિમાં, કોઈ પણ યોનિમાં જીવ હોય છે, ત્યારે એનું જ્ઞાન, એ જ્ઞાનનો પ્રયોગ કઈ રીતે કરે છે? કે એ જ્ઞાનમાં એને માત્ર પરદ્રવ્ય જણાય છે, કારણ એની સ્વભાવની દ્રષ્ટિ નથી ને, એને પોતાના સ્વભાવનો ખ્યાલ નથી. તેથી એને સ્વભાવ તો દેખાતો નથી, માત્ર પરદ્રવ્ય જણાય છે. તો એને શું લાગે છે કે મારા જ્ઞાનનું કામ શું છે? કે પરદ્રવ્યને જાણવું. મારા જ્ઞાનનું કામ શું? કે આ આખું લોકાલોક મને જણાય, એ મારા જ્ઞાનનું કાર્ય છે. તો એવા જીવને સમજાવે છે કે ભાઈ તારા જ્ઞાનનું કામ ખાલી પરદ્રવ્યને જાણવાનું નથી. જ્ઞાન કોનું લક્ષણ છે? જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય છે? જ્ઞાન કોનો સ્વભાવ છે? ભાઈ જ્ઞાન છે આત્માનો સ્વભાવ છે, જ્ઞાન છે આત્માનું લક્ષણ છે. જ્ઞાનનું કામ પોતાના આત્માને જાણવાનું છે. પરદ્રવ્યને જાણવાનું કામ એ તારા જ્ઞાનનું નથી. તારા જ્ઞાનની સ્વચ્છતામાં પરદ્રવ્ય જણાઈ જાય છે એ વાત જુદી છે, પણ માત્ર પરદ્રવ્યને જાણવું, એનું લક્ષ્ય કરવું, એ તારા જ્ઞાનનું કામ નથી. કેમ નથી? કારણ કે તારું જ્ઞાન છે એ તારા આત્માનું લક્ષણ છે, અને એ લક્ષણ પોતાના લક્ષ્ય એટલે કે આત્માને પ્રસિદ્ધ કરે છે. એમાં પરદ્રવ્યને કોઈ સ્થાન નથી. આત્મા લક્ષ્ય અને જ્ઞાન એનું લક્ષણ. તો એ જ્ઞાન લક્ષણથી શું પકડવું? જ્ઞાન લક્ષણથી શું ખ્યાલમાં આવવું જોઈએ? કે જ્ઞાન લક્ષણથી તને તારો આત્મા ખ્યાલમાં આવવો જોઈએ. કેમ? કારણ કે એ આત્માનો જ સ્વભાવ જ્ઞાન છે. બધા લૌકિક વ્યવહારમાં આપણે કેટલા હોશિયાર છીએ. દાળમાં મીઠું વધારે પડી ગયું હોય તો આપણે એમ તો નથી કહેતા કે દાળ મીઠી થઈ ગઈ. કેવી થઈ જાય છે? ખબર પડે છે ને કે દાળ ખારી થઈ, તો
તો ખારી થઈ એનો મતલબ શું? કે આજે તમે સાકર બહુ નાખી છે એટલે ખારી થઈ ગઈ? ખારી કેવી રીતે થાય દાળ? કે એમાં મીઠું વધારે પડી ગયું છે. તો ખારાપણ રૂપી લક્ષણને જોઈને આમાં મીઠું વધારે પડી ગયું છે એમ ખ્યાલમાં આવે છે ને. દૂધમાં સાકર વધારે નાખી તો દૂધ મીઠું થઈ ગયું, બરાબર? સૂળ ઉદાહરણ છે. તો સાકર નાખવાથી દૂધ મીઠું થયું, તો દૂધને ચાખીને તમે શું બોલશો? કે આજે આમાં ડબલ સાકર નાખી દીધી છે. એમ તો નથી કહેતા ને કે આમાં મીઠું નાખી દીધું છે. કારણ કે આપણને ખ્યાલમાં છે કે જે ખારાપણું છે એ મીઠાનું લક્ષણ છે, જે મીઠાપણું છે એ સાકરનું લક્ષણ છે. ખ્યાલમાં છે ને. એવી જ રીતે જ્ઞાન પ્રગટ થતા જ્ઞાનમાં જાણવાની શક્તિ છે, અને એ જ્ઞાનથી આપણને શું ખ્યાલમાં આવવું જોઈએ? ખરેખર ખ્યાલમાં તો પોતાનો આત્મા આવવો જોઈએ. કેમ? કે પ્રગટ ક્યાંથી થાય છે? કોનું છે જ્ઞાન? છે તો આત્માનું. પણ અજ્ઞાનીની ભૂલ શું? કે એને જ્ઞાનમાં માત્ર પરદ્રવ્ય જ દેખાય છે, આત્મા દેખાતો જ નથી. તો એવા અજ્ઞાની જીવને યાદ કરાવવા માટે કે તું તારા સ્વરૂપને ભૂલી ગયો છે, આજે તારું જ્ઞાન છે ને એ જ્ઞાન તારું પોતાનું લક્ષણ છે, પરદ્રવ્યનું લક્ષણ નથી. એ સમજાવવા માટે આચાર્ય દેવોએ જ્ઞાન અને આત્માની અંદર લક્ષણ લક્ષનો ભેદ કર્યો છે. લક્ષણ અને લક્ષનો ભેદ પાડીને સમજાવે છે. શું કામ સમજાવે છે? કે અજ્ઞાનીને તે જ્ઞાન વડે એકલા પરની પ્રસિદ્ધિ કરે છે, તેથી તે જ્ઞાનને સ્વસન્મુખ કરીને આત્માની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો અને જ્ઞાનનો લક્ષ્ય લક્ષણ ભેદ પાડીને સમજાવ્યું છે. બરાબર? ખ્યાલમાં આવ્યું કે ભેદ શું કામ છે? ભેદ એટલા માટે છે કે જેથી કરીને જ્ઞાન દ્વારા મને મારા આત્મા સુધી હું પહોંચી જાઉં, એના માટે આચાર્ય દેવોએ ભેદ કર્યો છે. પણ એમ વિચારવા જઈએ કે જેમ રાગ ભાવ આત્માથી ભિન્ન છે એમ જ્ઞાન પણ ભિન્ન છે, તો એ રીતે ભિન્ન નથી. એ રીતે જોવા જઈએ તો આત્મા અને જ્ઞાન અભેદ છે. આત્મા અને જ્ઞાન એક જ વસ્તુ છે, એમાં કોઈ ભેદ છે નહીં. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 33. આત્મદ્રવ્ય સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે એમ કહ્યું, તો શું વિકાર પર્યાયમાં પણ આત્મા વ્યાપક છે? બરાબર? પ્રશ્ન સરસ છે. શું પૂછે છે? આત્મદ્રવ્ય સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે. ભાઈ દ્રવ્ય છે તો દ્રવ્ય એની સમસ્ત પર્યાયોને પીને બેઠો છે. સમસ્ત પર્યાયો એની અંદર નિમગ્ન થઈ ગઈ છે. સમસ્ત પર્યાયોમાં દ્રવ્ય વ્યાપક હોય છે એવી વાત શાસ્ત્રમાં આવે છે. કારણ કે જો પોતાની પર્યાયોમાં જ દ્રવ્ય વ્યાપક ના હોય તો પછી એ પર્યાય કયા દ્રવ્યની છે એમ કઈ રીતે ખબર પડે? પ્રશ્ન સમજાય છે? દ્રવ્ય પોતાની સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે, તો પહેલા નિર્ણય કરવો કે સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે કે નહીં. હા, આ અઘરો પ્રશ્ન છે. હમણાં અધ્યાત્મની રુચિ વાળાઓને અહીંયા તકલીફ પડશે. સમસ્ત પર્યાયોમાં આત્મા વ્યાપક છે કે નહીં? તો જો તમે એમ કહો કે સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે, તો પછી બીજો પ્રશ્ન, તો શું વિકાર પર્યાયમાં પણ આત્મા વ્યાપક છે? આત્મામાં વિકારી પર્યાય ઉત્પન્ન થાય, એ વિકારી પર્યાયમાં આત્મા વ્યાપક થાય કે ના થાય? એ વિકારી પર્યાય છે કોની છે? વિકારી પર્યાય ક્યાંથી પ્રગટ થઈ છે? જે દ્રવ્યમાંથી પ્રગટ થઈ એ જ દ્રવ્ય એ પર્યાયમાં વ્યાપક હોવો જોઈએ ને. તો અમારો પ્રશ્ન એમ છે કે તમે શુદ્ધાત્માની વાત કરો છો, તો જે વિકારી પર્યાય ઉત્પન્ન થાય એમાં આત્મા વ્યાપક છે કે નહીં? બરાબર? જો ઉત્તર હા, વિકાર પર્યાયમાં પણ તે સમય પૂરતો આત્મા વ્યાપક છે. શું કહ્યું? ગુરુદેવ છે ને પ્રશ્નકારને એક ક્ષણમાં ઓળખી જાય છે. એ જે દ્રષ્ટિથી પ્રશ્ન પૂછે છે ને એ જ દ્રષ્ટિને બરાબર જાણીને ગુરુદેવ ઉત્તર આપે છે.
કે વિકારી પર્યાયમાં આત્મા વ્યાપક છે કે નહીં, એમ પ્રશ્ન છે. હવે આ એ જ ગુરુદેવ છે આપણા કે જેને આપણને શીખડાવ્યું કે આત્મા અને રાગ સર્વથા ભિન્ન ભિન્ન વસ્તુ છે. મારા આત્મામાં દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ કાંઈ નથી. બરાબર. એ જ ગુરુદેવ કહે છે કે આત્મા પોતાની વિકાર પર્યાયમાં પણ તે સમય પૂરતો વ્યાપક છે. તે સમય પૂરતો એટલે કે જે સમયે જે વિકારી પર્યાય થાય છે એ સમયે એ વિકારી પર્યાયમાં પોતાનો આત્મદ્રવ્ય જ વ્યાપક છે, બીજો કોઈ વ્યાપક નથી. પ્રમાણથી વસ્તુની જે વ્યવસ્થા છે એ આપણને બરાબર ખ્યાલમાં હોવી જોઈએ. અને અધ્યાત્મના એકાંત પક્ષથી આપણે પ્રમાણ વ્યવસ્થાનો અસ્વીકાર કરી દઈએ એવો આગ્રહ આપણી અંદર ના હોવો જોઈએ. જ્યારે પ્રમાણથી વાત કરવામાં આવે ત્યારે એને પ્રમાણથી સમજવું, અને એમાં પ્રયોજન સિદ્ધિ માટે દ્રષ્ટિના વિષયની વાત કરવામાં આવે ત્યારે એને એ રીતે સમજવી. એમાં કોઈ ખરેખર કોઈ ભેદ છે નહીં. આપણો આત્મદ્રવ્ય છે, આત્મદ્રવ્યની અંદર જે કઈ પરિણતિ પ્રગટ થઈ રહી છે એ પરિણતિ એ દ્રવ્યથી કઈ જુદી છે? દ્રવ્ય છે, દ્રવ્ય શું છે કે પોતાના અનંત ગુણોનું સમૂહ છે ને. તો દ્રવ્યની અંદર અનંત ગુણ, તો દ્રવ્ય પોતાના અનંત ગુણોથી કઈ જુદો છે? જુદો તો નથી. તો જ્યારે ગુણોથી જુદો નથી તો પછી ગુણોનું જે પ્રત્યેક સમયે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમનથી જુદો છે કે નહીં? કે એ પરિણમનથી પણ જુદો નથી. પોતાના અનંત ગુણો અને અનંત ગુણોની વિકારી અથવા અવિકારી જે પણ કોઈ પર્યાય હોય એ પર્યાયથી એ દ્રવ્ય એ સમયે વ્યાપક છે. સમય સારમાં ગાથાઓ આવે છે ને કે જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા મેળવે, જે અશુદ્ધ જાણે આત્માને તે અશુદ્ધ આત્મા મેળવે. બીજા ઉદાહરણ આવ્યા છે કે જેમ લોખંડનું આખો બ્લોક હોય, લોખંડનો ગોળો હોય અને એને અગ્નિની અંદર તપાવવામાં આવે, અગ્નિની અંદર નાખી દેવામાં આવે અને એ ગોળો તપતો હોય તો ત્યારે ખાલી અગ્નિ તપે છે કે આખો ગોળો તપે છે? આખો ગોળો તપે છે ને. તો એ જ રીતે જ્યારે આત્માની અંદર ક્રોધ અથવા રાગ વિકારી ભાવ થાય છે ત્યારે કોઈ એમ કહે કે ના, મારો આત્મા તો શુદ્ધ જ છે અને આ વિકારી ભાવ તો ખાલી મારી પર્યાયમાં છે, તો એમ કે છે ગુરુદેવ કે એવું સ્વરૂપ નથી. એ રાગ રૂપે આત્મા પરિણમે એનું નામ જ પર્યાય છે. આપણને આ કોન્સેપ્ટ સમજવો પડશે. આજે મારો કેમેરો ચાલુ થતો નથી ને, મને ગડબડ થાય છે તમને સમજાવવામાં. દ્રવ્ય છે એ દ્રવ્યની જે પર્યાય છે, તો પર્યાય ક્યાંક જુદી રાખેલી હોય સાઈડમાં અને દ્રવ્ય આમ સાઈડમાં જુદું કામ કરે છે એમ નથી. દ્રવ્ય જે છે ને, જુઓ 47 શક્તિઓમાં 19મી શક્તિની અંદર તમે ગુરુદેવજીનું પ્રવચન વાંચજો અથવા સાંભળજો, એમાં ગુરુદેવે એક બહુ નવી પ્રકારની વાત કરી છે. શું નવી પ્રકારની વાત કરી છે? કે ગુણો, શ્રેયસભાઈ બહુ સમજવા સાંભળવા જેવું છે, ખબર નહીં તમને ખ્યાલમાં છે કે નહીં. 19મી શક્તિમાં જોજો, પ્રવચનમાં 19મી વખતના પ્રવચન નવનીતના જે પ્રવચન છે ને એમાં જોજો. ત્યાં ગુરુદેવ કહે છે કે ગુણોની પર્યાય હોતી નથી. ગુણોની પર્યાય હોતી નથી, દ્રવ્યની પર્યાય હોય છે. શું કહ્યું? આપણે શું સમજીએ, એક ચાર્ટ બનાવીએ, દ્રવ્ય સૌથી ઉપર, દ્રવ્યના ભેદ ગુણો અને ગુણોના ભેદ પર્યાય. બરાબર? આપણે એમ સમજીએ ને કે દ્રવ્ય છે એ ગુણોનો સમૂહ છે અને ગુણોનું જે પરિણમન થાય એનું નામ પર્યાય છે. બરાબર? તો આપણે એમ સમજીએ પર્યાય કોની છે? પર્યાય ગુણની છે. અને દ્રવ્ય શું છે કે દ્રવ્ય ગુણોનો સમૂહ છે. તો ગુરુદેવે બહુ સરસ ખુલાસો કર્યો છે કે પર્યાય છે ને ગુણની નથી હોતી, પર્યાય તો દ્રવ્યની હોય છે. અને એમાં પાછો આધાર આપ્યો,
આધાર શું છે શ્રેષભાઈ? ગુણ પર્યાયવદ દ્રવ્યમ. આ તો સૂત્ર છે ને શાસ્ત્રનું. ગુણ પર્યાયવદ દ્રવ્યમ એટલે એનો અર્થ શું? કે ગુણ અને પર્યાયવાન દ્રવ્ય હોય છે. શું કહ્યું? ગુણ અને પર્યાયવાન દ્રવ્ય છે. એમ નથી કહ્યું કે પર્યાયવદ ગુણમ અને ગુણવદ દ્રવ્ય. પર્યાય વાળા ગુણ હોય છે અને ગુણ વાળો દ્રવ્ય હોય છે, એમ નથી કહ્યું. શાસ્ત્રમાં કહ્યું છે ગુણ પર્યાયવદ દ્રવ્યમ એટલે કે ગુણો અને પર્યાયો વાળો દ્રવ્ય છે. હવે એનો ખુલાસો કઈ રીતે? તો બુદ્ધિ કહે છે કે જો ગુણ છે ને, ગુણ આત્માની ક્વોલિટી છે. ગુણ શું છે? એ ગુણ છે એ આત્માના કેરેક્ટરિસ્ટિક્સ છે અને એ ગુણો રૂપે આત્મા પરિણમે છે. શું કહ્યું? ગુણ છે એ આત્મા, ગુણનો મતલબ છે ને ક્વોલિટી. તો આત્મ દ્રવ્ય એક વસ્તુ છે, એની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર આદિ એવી અનંત ક્વોલિટીઝ છે અને એ ક્વોલિટી રૂપે આત્મા જ્યારે પરિણમે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે આ જ્ઞાનની પર્યાય છે, આ દર્શનની પર્યાય છે, ચારિત્રની પર્યાય છે. ખરેખર આત્મા પોતે જ એ ગુણો રૂપે પરિણમે છે. એટલા માટે જે પર્યાય છે ને એ પર્યાય દ્રવ્યની જ છે. પર્યાય રૂપે દ્રવ્ય પરિણમે છે, બીજું કોઈ પરિણમતું નથી. ખ્યાલમાં આવ્યો હું શું કહેવા માંગુ છું? આ આખી જે પ્રમાણથી જે વસ્તુની વ્યવસ્થા છે આ એ સમજવાની વાત છે. કારણ કે અધ્યાત્મની અંદર પોતાના દ્રષ્ટિના વિષયની વાત સાંભળતા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોનો નિરંતર અભ્યાસ કરવાથી આપણી અંદર એવો આગ્રહ બેસી જાય છે કે હું તો ત્રિકાળી ધ્રુવ ભગવાન શુદ્ધાત્મા છું અને વર્તમાનમાં જે કઈ વિકારી ભાવ ચાલી રહ્યો છે બધો પર્યાયમાં ચાલી રહ્યો છે અને હું તો પર્યાયથી સર્વથા ભિન્ન છું, એટલે મને કઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે જે કઈ વિકાર છે, ક્યાંક છે વિકાર? વિકાર તો પર્યાયમાં છે. અને હું કોણ છું? કે હું તો ત્રિકાળી શુદ્ધ છું. બરાબર? તો ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા વિકારી પર્યાયને કરતો રહે અને હું એમ કહું કે હું તો શુદ્ધ છું, વિકારથી સર્વથા ભિન્ન છું. તો ભાઈ પ્રમાણથી એક વખત વ્યવસ્થાને સમજ. વ્યવસ્થા શું છે? કે પર્યાય કોઈ જુદી નથી, દ્રવ્ય પોતે જ પરિણમે, એનું જ નામ પર્યાય છે. પર્યાય શું છે મીરાબેન? પર્યાય શું છે? આ મારા આજે હું કહું છું ને, દેખાતું નથી ને તમને, મારા હાથમાં રૂમાલ છે. બરાબર? આ રૂમાલ 2 મહિના પહેલા જયારે મેં લીધેલું ત્યારે નવું હતું એકદમ. ધીરે ધીરે ગંદુ થાય, ફરીથી ધોવાય, ફરીથી ગંદુ થાય, ફરીથી ધોવાય. હવે આની અંદર જે કઈ ચેન્જીસ આવે છે કે આ એકદમ સુપર વ્હાઈટ હતું એમાંથી હવે આ ઓફ વ્હાઈટ થઈ ગયું છે, આ નવું હતું એમાંથી આ જૂનું થાય છે, આનું કપડું એકદમ સ્ટ્રોંગ હતું હવે ધીરે ધીરે ખરાબ થતું જાય છે, એની અંદર જે સ્ટિચિંગ હતી એ હવે નીકળતી જાય છે. આ જે કઈ ચેન્જીસ થયા રૂમાલની અંદર, એ જ રૂમાલનું પરિણમન છે કે એનાથી કઈ જુદું છે? કે રૂમાલ એક જુદો રાખેલો છે સુરક્ષિત અને આ જે કઈ થઈ રહ્યું છે એની પરિણતિમાં થઈ રહ્યું છે, એમ 2 ભાગ છે. રૂમાલની અંદર જે પરિણમન થયું ને એનું જ નામ રૂમાલની પર્યાય છે ને, એનાથી જુદી તો કોઈ પર્યાય નથી. તો આત્મામાં રાગ થાય ત્યારે હું એમ સમજુ કે આત્મા એક સ્થાને જુદો સુરક્ષિત રાખેલો છે અને રાગ એનાથી કઈ ઘણી દૂર, ક્યાંક 2 કિલોમીટર દૂર રાગ થાય છે પર્યાયમાં અને હું શુદ્ધ છું. એવું સ્વરૂપ નથી. આત્માનું અજ્ઞાનના કારણે પરદ્રવ્યની નિમિત્તની અપેક્ષાએ વિકાર રૂપે પરિણમવું એ જ આત્માનું વિકારી પરિણમન છે. એનાથી કઈ જુદી વસ્તુ નથી, વસ્તુ એક જ છે. વસ્તુ એક જ છે. આત્મા એક જ છે ને. પ્રમાણથી જે આત્મા કહેવામાં આવ્યો છે એ જુદો છે અને દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જુદો છે. એવા 2 આત્મા છે મારી અંદર. એક આત્મા એવો છે કે જે દ્રવ્ય ગુણ પર્યાય સહિત છે અને એક આત્મા એવો છે જે પર્યાય માત્રથી ભિન્ન, ગુણ ભેદથી પણ ભિન્ન, સમસ્ત ઉપાધિઓથી ભિન્ન એવો એક ભગવાન આત્મા. તો એમ 2 આત્મા છે
કે આત્મા બે નથી, એ આત્માને જોવાની દ્રષ્ટિ બે છે, બે દ્રષ્ટિઓથી એને ગ્રહણ કરવામાં આવે છે. ઓકે, તો મીરાબેન હેન્ડ રેઝ કરે છે, અભી પણ કરે છે. તો ઇફ યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ, અનમ્યુટ યોરસેલ્ફ. હું તમને કરી દઉં. હા બોલો, શું ક્વેશ્ચન છે? નેક્સ્ટ મને પૂછ્યું હતું, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, આપણે જૈન દાખલા શીખવામાં એમ આવે કે પર્યાયનું ડેફિનિશન ગુણોના વિશેષ પરિણમને પર્યાય કહે છે. હા બરાબર છે તમારી વાત. એ બધી જગ્યાએ એવી રીતે છે કે ગુણોના પરિણમનને પર્યાય કહે છે. એકદમ બરાબર વાત છે. પણ ગુણોનું પરિણમન એટલે શું? ગુણોનું પરિણમન એટલે શું એનો વિચાર કરો. હે કે જો ગુણ છે ને, ગુણ દ્રવ્યના આશ્રય રહેલા છે, બરાબર છે. એક પરિભાષા આવે છે ગુણની, દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા. ગુણ કોને કહેવાય? કે જે દ્રવ્યના આશ્રય રહે છે અને પોતે નિર્ગુણ છે. ગુણ કેવા છે? પોતે નિર્ગુણ છે, એટલે કે ગુણના આશ્રયે કોઈ બીજા ગુણ રહેતા નથી. અને ગુણ કોના આશ્રય રહે છે? કે દ્રવ્યના આશ્રય, બરાબર. તો એ જે ગુણ છે ને, એ ગુણ ક્વોલિટી છે, અને એ ક્વોલિટી રૂપે વસ્તુ પરિણમે છે. જો હું તમને સમજાવું, પૂતગલ દ્રવ્ય છે ને, કેરી છે, કેરીનું ઉદાહરણ આપણે પકડીએ તો કેરી એક પૂતગલ દ્રવ્ય છે, અને એ કેરીમાં પૂતગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ગુણો છે, બરાબર છે. હવે એનો જે સ્પર્શ ગુણ છે, બરાબર, તો કાચી કેરી છે તો એ અત્યારે કઠણ છે, હે, અને ધીરે ધીરે એ જ્યારે પાકે છે તો એ જ કેરી જે હાર્ડ હતી સ્પર્શમાં, એ હવે સોફ્ટ થઈ ગઈ, બરાબર. તો આ કયા ગુણનું પરિણમન છે? કે ભાઈ સ્પર્શ ગુણનું પરિણમન છે. હલકા, ભારી, રૂખા, ચીકણા, ઠંડા, ગરમ, કડા, નરમ, આ બધું કોનું પરિણમન છે? કે આ સ્પર્શ ગુણનું પરિણમન છે, બરાબર છે. હવે આ જ વાતને જરાક બીજા એંગલથી જુઓ કે સ્પર્શ રૂપી ગુણ જે કેરી નામક દ્રવ્યની અંદર છે, એ સ્પર્શ ગુણ રૂપે કેરી પરિણમ્યું. કોણ પરિણમ્યું? એ સ્પર્શ ગુણ છે, હે, બીજા ગુણ, કોઈ પણ ગુણને આપણે ઉદાહરણ લઈએ, બધા ગુણોમાં સમજીએ કે એનો જે વર્ણ છે એટલે કે કલર છે. પહેલા કલર ગ્રીન હતો અને પછી યલો થઈ ગયો, તો કલરની અંદર પરિણમન થયું છે કે આખી કેરીની અંદર પરિણમન થયું છે? હે, સમજાયું તમને? ગુણ જ્યારે પરિણમે છે ને, ત્યારે ખાલી ગુણ પરિણમતું નથી, એની સાથે આખો દ્રવ્ય પરિણમે છે. કારણ કે દ્રવ્ય ગુણથી અભેદ છે. હે, તો ગુણોના પરિણમનને પર્યાય કહેવાય છે. વાત સાચી છે. કારણ દ્રવ્યમાં અનંતી પર્યાયો છે. કેટલી પર્યાયો છે? અનંત છે ને. એક સમયની એક દ્રવ્યની અંદર અનંત ગુણ છે, અને અનંત ગુણોનું પરિણમન થાય એટલે અનંતી પર્યાય ઊભી થાય. એટલે હું એમ કહું કે એક સમયમાં આત્મા કેવો છે એમ હું તમને પૂછું તો તમે શું કહેશો મને? હું એમ પૂછું કે આત્માનું સ્વરૂપ શું છે, વર્તમાનમાં આત્મા કેવો છે, તો તમે શું કહેશો મને? કે જ્ઞાન વાળો છે. હે, શું કહીએ આપણે? જાણનાર છે, બરાબર. જ્યારે તમે એમ કહો કે જાણનાર છે, ત્યારે હું એમ કહું કે એમાં દેખનાર છે કે નહીં? દર્શન ગુણ છે કે નહીં? એમાં ચારિત્ર ગુણ છે કે નહીં? એમાં અસ્તિત્વ ગુણ છે કે નહીં? વસ્તુત્વ ગુણ છે કે નહીં? તો ગુણ તો અનંત છે ને. તો તમે એમ કહેશો કે હા, અસ્તિત્વ ગુણ પણ છે, વસ્તુત્વ પણ છે, દ્રવ્યત્વ પણ છે, જ્ઞાન પણ છે, સુખ પણ છે, બધા છે. અને બધાનું પરિણમન થઈ રહ્યું છે વર્તમાનમાં. કે હા, આત્મા બધી રૂપે છે. તમે જે એંગલથી જોવા જાઓ, જે ગુણની અપેક્ષાએ જોવા જાઓ, એ બધા ગુણ રૂપે આત્મા છે, વર્તમાનમાં છે ને. તો બધા ગુણો રૂપે આત્મા એકી સાથે એક સમયમાં પરિણમે છે. એનું નામ પરિણમન આત્માનું છે, ખાલી ગુણનું નથી. સમજાયું? જ્યારે જો સમ્યક દર્શન થાય ને, તો શ્રદ્ધા ગુણ સમ્યક રૂપે પરિણમ્યું, બરાબર છે. શ્રદ્ધા ગુણ
સમ્યક રૂપે પરિણમે એનું નામ સમ્યક દર્શન. તો એ સમ્યક દર્શન જે પ્રગટ થયું તો ખાલી દર્શન ગુણને પ્રગટ થયું કે આખા આત્માને પ્રગટ થયું? ખાલી દર્શન સમ્યક દર્શન રૂપે પરિણમે છે કે આખો આત્મા સમ્યક દર્શન રૂપે પરિણમે છે? સમજાય છે? બોલો. આખો આત્મા પરિણમે છે ને? હે, તો એવી જ રીતે હવે સમજો. આ વાત હું શેના માટે સમજાવું છું? પ્રમાણથી વસ્તુ વ્યવસ્થા સમજવા માટે સમજાવું છું કે જેમ શ્રદ્ધા ગુણનું સમ્યક પરિણમન થતા આખો આત્મા સમ્યક દર્શન રૂપે પરિણમે છે, એ જ અપેક્ષાએ જ્યાં સુધી શ્રદ્ધા ગુણનું વિકારી પરિણમન છે ત્યાં સુધી આખો આત્મા વિકાર રૂપે પરિણમે છે. સમજાય છે? જલ્દીથી સ્વીકાર શું કામ ન થાય? કારણ કે આપણે આ અપેક્ષાએ વાત સાંભળેલી નથી. હે, આપણે જન્મથી પૂજ્ય ગુરુદેવશ્રીની વાત સાંભળી છે ને, એટલે આત્મા અશુદ્ધ છે, આત્મામાં વિકાર છે, એ આપણને જલ્દીથી એમાં મજા ના આવે, રુચિ ના પડે. પણ આ વ્યવસ્થા સમજવી જરૂરી છે. આ જ આત્મા જે વિકાર સમયે વિકાર રૂપે પરિણમેલો છે, એ જ આત્માના દ્રવ્ય સ્વભાવને જોતા, મૂળ સ્વભાવને જોતા એ સમયે જ એ આત્મા શુદ્ધ છે. એ વાત મને પણ ખ્યાલ છે અને એ વાત જ આપણને ગુરુદેવે શીખડાવી છે. બરાબર? પણ એ શુદ્ધ આત્માને જોવો એ ખાલી તમારી દ્રષ્ટિ છે. એ જે શુદ્ધાત્મા છે ને એને આપણે શું કહીએ? દ્રષ્ટિનો વિષય. શું કહીએ? દ્રષ્ટિનો વિષય. એટલે કે જે વિકારી અવિકારી સમસ્ત પર્યાયોથી સહિત એક અખંડ પિંડ આત્મા છે, એ આત્મામાં એક દ્રષ્ટિ વિશેષથી જોવાથી, એક અપેક્ષા વિશેષથી જોવાથી મને મારો આત્મા શુદ્ધ દેખાય છે. અને એ શુદ્ધ આત્માને જોવાથી મારું પ્રયોજન સિદ્ધ થાય છે, મને સમ્યક દર્શન પ્રગટ થાય છે. તો હું શું કામ એને શુદ્ધ સ્વીકાર ના કરું? હું તો શુદ્ધ જ સ્વીકાર કરીશ. એકદમ બરાબર વાત છે. પ્રયોજનની સિદ્ધિ માટે હું શુદ્ધ છું, એ વાત એકદમ બરાબર છે. હવે કોઈ કહેશે કે ખાલી પ્રયોજનની સિદ્ધિ માટે છે કે ના, દ્રવ્ય સ્વભાવથી અનાદિ અનંત આત્મા તારો શુદ્ધ જ છે. બરાબર? પણ એ શુદ્ધાત્માની વાત સાંભળીને જો તું એકાંતે એમ પકડીશ કે હું તો હંમેશા શુદ્ધ જ છું અને વર્તમાનમાં જે કંઈ વિકાર છે એ પર્યાયમાં છે અને એ પર્યાયથી મારો કોઈ સંબંધ નથી, તો એમ નથી. શું વિશાલભાઈ? હે, વર્તમાનમાં હું પાપ કરું, હે, હિંસા કરું, ખોટું બોલું, ચોરી કરું, તો એનું ફળ શું આવે? કે એનું ફળ નરક ગતિ મળે. બરાબર? તો વિકાર કોણે કર્યો? હું તો શુદ્ધ જ છું. વિકાર કરનાર તો પર્યાય છે. તો નરક ગતિમાં કોણ જશે? પર્યાય જશે કે આખો આત્મા જશે? હે, ફળ કોને મળશે? ચાર ગતિમાં ભટકવાનું ફળ કોને મળે છે? ખાલી પર્યાયને મળે છે? આખા આત્માને મળે છે ને. તો એનો મતલબ શું? કે વિકાર કરનાર પણ આખો આત્મા જ થયો ને. જે કરે એ ભરે. જેણે વિકારી ભાવ કર્યો છે એનું ફળ ભોગવે. તો વિકાર ભાવ સમયે જો ભલે અજ્ઞાનના કારણે, કારણ ગમે તે હોય, પણ તારો આત્મા જ વિકાર રૂપે પરિણમ્યો છે. જો આપણી અંદર વિકારી ભાવ ના હોય, આત્મા વિકાર રૂપે પરિણમ્યો જ ના હોય, તો ખરેખર આખો જે પુરુષાર્થ કરવાનો ઉપદેશ છે એ બધો ઉપદેશ નિષ્ફળ થઈ જાય. તું જો પહેલાથી જ શુદ્ધ છે તો પછી પુરુષાર્થ કરવાની જરૂર શું છે? હે, આખું જીવન તું વ્રત કરે, તપ કરે, ઉપવાસ કરે, મંદિરે જાય, ભગવાનની પૂજા કરે, શાસ્ત્રનો અભ્યાસ કરે, શેના માટે? શુદ્ધ થવા માટે કરે છે ને, સિદ્ધ બનવા માટે કરે છે ને. તો તું કઈ વર્તમાનમાં સિદ્ધ નથી. સિદ્ધ સમાન છે એ વાત સાચી છે, પણ સિદ્ધ તો નથી ને. હે, તો સ્વભાવની અંદર શુદ્ધતા પડેલી છે. પરંતુ અહીંયા આ પ્રશ્ન જેટલો મહત્વપૂર્ણ છે, ઉત્તર તો મને લાગે છે આપણે આવતી વખતે ચર્ચા કરીશું,
ક્વેશ્ચન છે બરાબર આપણને ખ્યાલમાં આવવો જોઈએ કે આત્મદ્રવ્ય સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે. તો શું વિકારી પર્યાયમાં પણ આત્મા વ્યાપક છે? કે હા, પ્રમાણની દ્રષ્ટિથી વિકારી પર્યાયમાં પણ તારો આત્મા વ્યાપક છે. આમાં જ એક બીજો ન્યાય બહુ સરસ છે. શું ન્યાય છે? કે જો વર્તમાનમાં સંસારી અવસ્થામાં આપણે એમ માનીએ કે જે કાંઈ વિકાર, દોષ, પાપ જે કાંઈ છે એ બધું મારી પર્યાયમાં છે, બરાબર? હું તો શુદ્ધ છું. તો જો પર્યાયની અંદર દુઃખ છે, પર્યાયની અંદર અજ્ઞાન છે, પર્યાયની અંદર વિકાર છે. પછી આ જીવને જ્યારે સિદ્ધ દશા પ્રાપ્ત થાય તો શું થાય? કે પર્યાયમાં વિકાર હતો નીકળી ગયો, અજ્ઞાન હતો નીકળી ગયો, બધા દોષ દૂર થઈ ગયા, કર્મ બંધનનો અભાવ થઈ ગયો. આ બધું ક્યાં થયું? કે આ બધું થયું પર્યાયમાં. તો પછી આનંદ પણ કોને આવશે? પર્યાયને આવશે. તો દ્રવ્યને કઈ આનંદ નહીં આવે. તો સિદ્ધ દશા મળે અને આનંદ ના આવે એવું તમને ચાલશે? મને તો નહીં ચાલે. કારણ કે સિદ્ધ દશા મારે સુખી થવા માટે પ્રાપ્ત કરવી છે. હવે જો તું સંસાર અવસ્થામાં પર્યાયથી ભિન્ન હો, પર્યાયના દોષથી તને કાંઈ લાગે વળગે નહીં, તો પછી સિદ્ધ દશામાં પર્યાયમાં જે આનંદ પ્રગટ થશે એનાથી પણ તું છૂટો થઈ જઈશ. પછી એ આનંદ તને કઈ રીતે મળશે? તો સિદ્ધ દશા મને પ્રગટ કરવી છે, મને અનંત સુખી થવું છે, એના માટે હું પુરુષાર્થ કરું છું. તો એનો મતલબ છે કે વર્તમાનમાં મારા આત્મામાં વિકારી ભાવ છે. મારી આત્મામાં થતા વિકારી ભાવમાં મારો આત્મા જ વ્યાપક છે, બરાબર? તો હવે ગુરુદેવે શું કહ્યું કે જે સમયે વિકાર થાય એટલા સમય પૂરતો આત્મા એ પર્યાયમાં વ્યાપક છે. હવે તરત ફરીથી ગુરુદેવ બીજી વાત પણ સ્પષ્ટ કરી દે છે. શું કે છે આગળ? પણ આમ જેણે નક્કી કર્યું તેને પોતાની પર્યાયમાં એકલો વિકાર ભાવ જ નથી હોતો, પરંતુ સાધક ભાવ હોય છે. કેમ કે વિકાર ભાવ કર્મને લીધે થતો નથી, એટલે કે તેમાં કર્મ વ્યાપક નથી. તે વિકાર પર્યાયમાં પણ આત્મદ્રવ્ય જ વ્યાપક છે. આમ જેણે નક્કી કર્યું તેને વિકાર વખતે પણ દ્રવ્યની પ્રતીતિ ખસતી નથી. એટલે પર્યાયમાં દ્રવ્ય વ્યાપક છે એમ નક્કી કરનારને એકલા વિકારમાં જ વ્યાપકપણું રહેતું નથી, પણ સમ્યક્તવાદી નિર્મળ પર્યાયમાં પણ વ્યાપકપણું હોય છે. શું કહ્યું ગુરુદેવે? કે યથાર્થ નિર્ણય જે કરે છે, થોડો આન્સર મોટો છે, આપણે નેક્સ્ટ ટાઈમ એની ચર્ચા કરીશું. ગુરુદેવે શું કહ્યું એક લીટીમાં કહી દઉં કે વિકારી ભાવ જે થાય છે એની અંદર કર્મ વ્યાપક નથી. શું કહ્યું? તેમાં કર્મ વ્યાપક નથી. તે વિકાર ભાવમાં પણ આત્મદ્રવ્ય જ વ્યાપક છે. આવું નક્કી કોણ કરી શકે? કે જેની દ્રષ્ટિ પોતાના દ્રવ્ય ઉપર હોય ને એને જ આ વાત ખ્યાલમાં આવે છે. શું ખ્યાલમાં આવે છે? કે મારી અંદર જે વિકારી ભાવ થાય છે એનું કારણ હું સ્વયં છું, એમાં વ્યાપક હું સ્વયં છું, એમાં કર્મ વ્યાપક નથી. આ છે ને, આ અપેક્ષા બહુ સમજવા જેવી છે. પ્રમાણની અપેક્ષા અને દ્રષ્ટિના વિષયની અપેક્ષા, જ્ઞાનનો માર્ગ અને શ્રદ્ધાનો માર્ગ, એ બે બરાબર ખ્યાલમાં નહીં હોવાથી બધા જીવોને અહીંયા આવીને ગોટાળો થઈ જાય છે કે આત્મા શુદ્ધ છે કે અશુદ્ધ, આત્માની પર્યાય શુદ્ધ છે કે અશુદ્ધ, હું વર્તમાનમાં શુદ્ધ છું કે અશુદ્ધ, એનો નિર્ણય શું કામ થતો નથી? કારણ કે પ્રમાણથી વસ્તુ વ્યવસ્થા અને નિશ્ચયથી અથવા શુદ્ધ નહીંથી પોતાના પ્રયોજનની સિદ્ધિ, એ બે ભાવ જેને, બે વસ્તુ જેને ખ્યાલમાં ના આવે એને ગોટાળો થાય. અને એક વખત એને વસ્તુ ખ્યાલમાં આવી જાય કે આત્માને જ્યારે અશુદ્ધ કહેવામાં આવે ત્યારે પ્રમાણની અપેક્ષા હોય છે, અને જ્યારે શુદ્ધ કહેવામાં આવે ત્યારે એના મૂળ સ્વભાવની દ્રષ્ટિ હોય છે. બસ એટલું સમજાઈ જાય તો એને બધી શંકા એની દૂર થઈ જાય. પછી એવા પ્રશ્ન ના થાય કે વિકારી પર્યાયમાં આત્મા વ્યાપક છે કે નહીં. વિકારી પર્યાયમાં આત્મા વ્યાપક છે, પણ
અને વિકારી ભાવથી આત્મા સર્વથા ભિન્ન પણ છે. બે વાત છે, બે પડખા બરાબરથી ખ્યાલમાં આવવા જોઈએ. આન્સર જરા છે હજી એની અંદર સમજવાની વાત, એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. અત્યારે સમય થઈ ગયો છે. અત્યારે કઈ ક્વેશ્ચન પૂછવું હોય આજના વિષયમાંથી તો યુ કેન આસ્ક. અવીએ હાથ ઊંચો કરેલો બટ પછી વાત ના થઈ. અવી, ઇફ યુ આર ધેર એન્ડ ઇફ યુ વોન્ટ ટુ આસ્ક. હા, તો આપણે જ્યારે ત્રિકાલી ધ્રુવ દ્રવ્યને કહે છે તો આપણે ગુણની અપેક્ષાએ કહે છે કે કેમ કે ગુણનું તમે કીધું કે પરિણમન નથી થતું, દ્રવ્યનું અવી પરિણમન અવી થાય છે. અવી વિડિયો ઓન કરને. શ્રીમદ રાજચંદ નું એક વાક્ય છે ને, વિના નયન પાવે નહીં વિના નયનની વાત. સાંભળ્યું છે? મારી હા. આંખો બંધ છે ને તારી આંખો બંધ છે, સમજાતું નથી મને કઈ. હા, તો તમે કહ્યું કે ગુણનું પરિણમન નથી થતું, હા, તો પછી જે આપણે દ્રવ્યને ત્રિકાલી કહીએ છીએ તો એ ગુણની અપેક્ષાએ કહીએ છીએ કે દ્રવ્યને ત્રિકાળી કહીએ છીએ. દ્રવ્યને ત્રિકાળી કહીએ છીએ એ તો ગુણની અપેક્ષા નથી, એ તો શાશ્વત આખી વસ્તુની જ અપેક્ષા છે. ગુણ પણ ત્રિકાળી છે અને ગુણોનો અખંડ પિંડ આત્મા પણ ત્રિકાળી છે, અને ગુણોની અંદર જે પરિણમનની વ્યવસ્થા છે એ પણ ત્રિકાળી છે. બધું ત્રિકાળી છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય બધા મળીને સત છે ને. સત એટલે શું? જેની સત્તા છે, જે સદાકાળ એવો ને એવો રહે છે, એનું નામ શાશ્વત કહો, ધ્રુવ કહો, ત્રિકાળી કહો, અપરિણામી કહો, બધી એક જ વાત છે. એટલે આત્મા ત્રિકાળી છે. એ ત્રિકાળી એ આખા દ્રવ્યની અપેક્ષાએ વાત છે. અને ખાલી એક આત્મા જ નહીં, જીવ, પૂતગલ, ધર્મ, આકાશ, કાળ બધા દ્રવ્ય ત્રિકાળી છે ને. ખ્યાલમાં આવ્યું કે ગુણની અપેક્ષાની અહીંયા કોઈ જરૂર નથી. આખો દ્રવ્ય ગુણ પર્યાયમય આખી જે અખંડ વસ્તુ છે એ આખી વસ્તુ ત્રિકાળ છે. જગતમાં જેટલા જીવ છે એ પણ અનાદિ અનંત છે, અને બીજા જે 5 દ્રવ્યો છે એ પણ અનાદિ અનંત છે. કોઈ કારણ કે બધા દ્રવ્યોની અંદર અસ્તિત્વ ગુણ છે, તો એનો ઉત્પાદ પણ થતો નથી અને એનો નાશ પણ થતો નથી. બરાબર. બરાબર. ઓકે, બીજો એક પ્રશ્ન. કેમ કે હા. ગુરુદેવશ્રી ઘણી વખત એમ કહેતા હોય છે કે પેલા એ પડથી ખસાવે છે કે જે આપણે જે ભૂલ થાય છે, જે રાગદ્વેષ થાય છે એ પડને કારણે નથી થતું ને પોતાને કારણે થાય છે. તો આ સિમિલર ટાઈપનો પ્રશ્ન છે કે પોતા તરફ પેલા લઈ આવે છે ને પછી એ જ પર્યાયથી પણ ભેદ જ્ઞાન કરાવે છે. હા, બરાબર છે. અહીંયા જે વાત ચાલી રહી છે કે વિકારી ભાવમાં આત્મા વ્યાપક છે કે નહીં, તો એની અંદર અપેક્ષા એ જ છે. જ્યારે એમ કહેવામાં આવે કે તારા વિકારનું કારણ તું પોતે જ છે, બરાબર, તારા કારણે જ વિકાર થાય છે, તો ત્યાં અપેક્ષા શું હોય છે કે જો તું કર્મ ઉપર દોષ નાખીશ કે કર્મનો ઉદય છે માટે મને વિકાર થયું, અન્ય કોઈ દ્રવ્ય ઉપર દોષ નાખીશ કે સામેવાળાએ મને કંઈ કહ્યું એટલે મને ક્રોધ આવ્યો, તો એ દ્રષ્ટિ પર નિમિત્તાધીન દ્રષ્ટિ છે. ત્યાંથી દ્રષ્ટિને હટાવવા માટે એમ સમજાવવામાં આવે છે કે તારા દ્રવ્યની અંદર જે કંઈ કાર્ય થાય એ કાર્યનો કરતા તું પોતે છે, અન્ય દ્રવ્ય નથી. તો પેલા અન્ય દ્રવ્યની દ્રષ્ટિ દૂર કરવામાં આવે છે, પછી પોતાના સ્વભાવને ગ્રહણ કરતા જે વિકારી ભાવ છે એ મારો સ્વભાવ નથી, એ પરદ્રવ્યના નિમિત્તે થયો હતો, તેથી એ મારો સ્વભાવ નથી, એમ કરીને વિકારી ભાવની દ્રષ્ટિ છોડાવે છે અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ લાવે છે. તો પછી જે જીવની દ્રષ્ટિ એવી થઈ ગઈ છે કે હવે પર્યાયમાં જે વિકાર થાય છે એ હું નથી, તો પછી પ્રયોજનભૂત ના થયું એના વાસ્તે. ફરીથી પ્રશ્ન પૂછો. કે જે જીવની દ્રષ્ટિ હવે એવી થઈ ગઈ છે કે હવે જે લેશે પર્યાયમાં રાગ દ્વેષ થાય છે તેનાથી તો હું ભિન્ન છું, તો એના વાસ્તે પ્રયોજનભૂત ના થયું. ના, જો જે પર્યાયથી ભિન્નતાનો ખ્યાલ જેને બરાબર આવે ને, જેને સ્પષ્ટતાથી સમસ્ત અપેક્ષાઓને બરાબર સમજીને પ્રમાણથી દ્રવ્યનો નિર્ણય કરીને પછી આત્માને પ્રગટ કરવા માટે, અનુભૂતિ કરવા માટે જે જીવ આગળ વધે છે અને એમ નિર્ણય કરે છે કે હું વિકારી પર્યાયથી ભિન્ન છું, તો અહીંયા એનો અભિપ્રાય શું છે?
જો પોતાના શુદ્ધાત્માને ગ્રહણ કરીને એમ કહે છે કે હું વિકારી પર્યાયથી ભિન્ન છું, તો એકદમ બરાબર છે. અને જો સ્વચ્છંદતા ગ્રહણ કરવા માટે એમ કહે કે હું પર્યાયથી ભિન્ન છું, તો એકદમ ખોટું છે. બરાબર. બરાબર છે ને? અત્યારે કોઈ કઈ ખોટું કામ કરે અને આપણે એને કોઈ કહે કે ભાઈ શું કામ આવું કરો છો, કે ભાઈ આ બધો તો પર્યાયમાં થાય છે દોસ્ત, હું તો એનાથી સર્વથા ભિન્ન છું. તો એ કે તારી વાત સાવ ખોટી છે, તું જ વિકારી ભાવ રૂપે પરિણમે છે. બરાબર. અને કોઈ પુરુષાર્થી જીવ એમ કહે કે સાહેબ હું શું કરું, મારી અંદર ઘણો પુરુષાર્થ કરવા છતાં પણ વિકાર છૂટતો નથી, તો એને એમ કહેવામાં આવે કે તું શું કામ વિકારને જોવે છે, તું તો તારા સ્વભાવને જો, તું તો વિકારથી સર્વથા ભિન્ન છો. તો એ અભિપ્રાય ઉપર આખી ખેલ છે. અભિપ્રાય જીવનો શું છે. બરાબર. હા, બરાબર છે. સમજી ગયો. યા, ચલો, એની અધર ક્વેશ્ચન્સ? चलो जिनवाणी स्तुति करिए। जावाणी के ज्ञान से सूझे लो कालो, सोवाणी मस्तक नमो सदा देत होंडो, सदा देत होंडो।